હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આયુર્વેદિક અને હોમિયોપેથિકના ત્રીજા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો 6:15 વાગે એનું પરિણામ આવી ગયું છે. તેમાં સૌપ્રથમ એડવર્ટાઇઝ આપેલી છે, એટલે કે તમારે કેવી રીતે ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની છે, કેવી રીતે ઓફલાઈન HDFC બેંકમાં ટ્યુશન ફી ભરવાની છે અને કઈ તારીખે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. શું તમારે દિવાળીના વેકેશનમાં પણ તમારી શું પ્રોસેસ ચાલુ રહેશે, કઈ તારીખે તમારે ધ્યાનથી જોવાનું છે. વિડીયોમાં તમને સંપૂર્ણ સમજણ પડતી જશે. પછી આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈશું, એટલે કે તમારે કઈ કોલેજમાં ક્યાં એડમિશન મળ્યું છે, એ કેવી રીતે ચેક કરવાનું છે, તમને સંપૂર્ણ સમજાવીશ. તમારા રેન્કના આધારે, તમારા માર્ક્સના આધારે, તમારા નામના આધારે કેવી રીતે સર્ચ કરવાનું છે એ તમને સંપૂર્ણ બતાવીશ. પછી આપણે લાસ્ટ ટાઈમ જોઈશું, એટલે કઈ કોલેજમાં કેટલા રેન્ક પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપીશું. પછી આગળની જે પ્રક્રિયા છે, તમારે પ્રોસેસ કેવી રીતે કરવાની છે, બેંકમાં ફીસ કેવી રીતે ભરવાની છે, તમારે ડોક્યુમેન્ટ કયા જમા કરવાના છે, એ આપણે ફર્સ્ટ રાઉન્ડમાં પણ તમને સંપૂર્ણ માહિતી આપી હતી, સેકન્ડ રાઉન્ડમાં પણ માહિતી આપી હતી. પણ આજે મારા જોડે સમય નથી એટલું તમને નહીં સમજાવીશ. તમે આગળના રાઉન્ડના જે રિઝલ્ટના વિડીયો છે તમે જોઈ શકો છો, એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તો ચલો PDF પર આપણે જોઈએ કઈ તારીખ છે. પહેલાં આપણે તારીખ જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે ત્રીજા રાઉન્ડના અલોટમેન્ટ અને રિપોર્ટિંગની જાહેરાત આપણે જોઈએ. BMS એટલે કે આયુર્વેદિક અને BHMS એટલે કે હોમિયોપેથિકના કોર્સીસ માટે. તો ચલો અહીંયા આપણે જોઈએ. તો જે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી છે એ આજેથી શરૂ થઈ ગઈ છે, એટલે કે 18/10થી લઈ અને તમે 29 તારીખે તમે 3 વાગ્યા સુધી ઓનલાઈન ટ્યુશન ફી ચૂકવી શકો છો. આટલો લાંબો સમય કેમ આપવામાં આવ્યો છે? કેમ કે વચ્ચે દિવાળીની રજા છે, એટલે તમે ઓનલાઈન ટ્યુશન ફી તો ચાલુ જ હશે, પણ જે તમારી ઓફલાઈન ટ્યુશન ફી છે જે HDFC બેંક ખાતે તમારે જમા કરાવવાની છે એ 27 તારીખથી શરૂ થશે, એટલે કે દિવાળી વેકેશન પછી શરૂ થશે. જે 27 તારીખે સવારે 10:30 કલાકેથી લઈ અને 29 તારીખે બપોરે 3 કલાક સુધી તમે ટ્યુશન ફી ચૂકવી શકો છો. એટલે માત્ર 3 દિવસ આપવામાં આવ્યા છે, 27, 28 અને 29. અને જે હેલ્થ સેન્ટર પર તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે ઓરિજિનલ, એની તારીખ છે 28/10થી લઈ, એટલે કે 28/10 તમારે સવારે 10 વાગ્યાથી લઈ અને 30/10 તમે સાંજે 4 વાગ્યા સુધી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલ્થ સેન્ટર પર જમા કરાવી શકો છો. એટલે કે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી શરૂ થઈ ગઈ છે, પણ ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તમારે 27 તારીખથી શરૂ થશે અને જે ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ છે 28 તારીખથી શરૂ થશે. એટલે કે દિવાળી વેકેશન દરમિયાન તમારી કોઈ ઓફલાઈન પ્રક્રિયા થશે નહીં, ઓનલાઈન ટ્યુશન ફીની તમે ચૂકવણી કરી શકો છો. તમને પરફેક્ટલી રજા આપવામાં આવી છે. સમજ પડી ગઈ? અને જે હેલ્થ સેન્ટરનો સમય છે એ તો તમને ખબર જ છે કે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી. કેમ કે તમે જ્યારે તમે અપોઇન્ટમેન્ટ લેશો ત્યારે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે, કેમ કે એમાં તમારે સમય લેવાનો હોય છે. અને HDFC બેંકનું પણ એ જ કીધું છે કે જે બેંકના દિવસોમાં જ ચાલુ રહેશે. જેમ કે તમે રવિવારે જાઓ તો બેંક બંધ હશે, તો એમાં કંઈ પ્રોસેસ થશે નહીં. સમજ પડી ગઈ? તો આગળ આપણે જોઈએ કે તમારે કેવી રીતે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોવાનું છે અને કેવી રીતે તમારે લાસ્ટ ટાઈમ જોવાનું છે. તો ચલો આપણે આગળની PDF પર જઈએ. તો અહીંયા આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈએ. જેમ કે તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ છે. તો તમારે આવી રીતે તમારું નામ PDFમાં સર્ચ કરવાનું છે. જેમ કે તમે તમારું નામ પણ સર્ચ કરી શકો છો, તમારો જનરલ મેરિટ રેન્ક પણ સર્ચ કરી શકો છો, તમારો અહીંયા તમે ઓલ ઇન્ડિયા રેન્ક પણ સર્ચ કરશો તો પણ તમને માહિતી મળી જશે કે તમારું ક્યાં નામ છે, કઈ કોલેજમાં. તમારું ધારો કે અહીંયા તમારું નામ આવી રીતે તમારું ઉપર જોઈ લેવાનું છે કોલેજનું નામ શું છે. આયુર્વેદિકની કોલેજ છે, હોમિયોપેથીની કોલેજ છે, પહેલાં તો શું એનું નામ છે અને કોલેજ કઈ સિટીમાં આવેલી છે તમારે પરફેક્ટલી માહિતી મેળવી લેવાની છે. તો આ સંપૂર્ણ PDF છે, એમાં દરેક કોલેજની માહિતી આપેલી છે. કયા સ્ટુડન્ટને કઈ કોલેજમાં કેટલા રેન્ક પર, કેટલા માર્ક્સ પર, કેટલા કેટેગરી રેન્ક પર, તમને કઈ કેટેગરીમાં એડમિશન આપવામાં આવ્યું છે એ પણ વાત કરેલી છે. કયા રાઉન્ડમાં એડમિશન આપવામાં આવ્યું છે એની પણ વાત કરી છે. GQ MQમાં તમને ક્યાં એડમિશન મળ્યું છે એ પણ તમારે ખાસ જોવાનું છે, તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો હવે આગળની PDF પર આપણે જઈએ અને કઈ કોલેજમાં કેટલા લાસ્ટ રેન્ક પર અટક્યું છે તેની આપણે વાત કરીએ. તો ચલો આગળની PDF પર આપણે જઈએ. હવે આ જે PDF છે એમાં લાસ્ટ મેરિટ આપેલા છે કે કઈ કોલેજમાં કેટલા રેન્ક પર છેલ્લે ત્રીજા રાઉન્ડમાં અટક્યું છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. જેમ કે સૌપ્રથમ અહીંયા આયુર્વેદિકની માહિતી છે, તો એમાં આપણે જોઈએ તો અહીંયા પહેલી 5 સરકારી કોલેજ છે. જેમ કે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ છે, તો એમાં અહીંયા ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે. બાકીની જે અનામત કેટેગરી છે એમાં અહીંયા કેટેગરી રેન્ક છે. આવી રીતે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ છે જે અમદાવાદમાં આવેલી છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે, એમાં મેરિટ રેન્ક આપેલા છે, કેટલા રેન્ક પર અટક્યું છે કેટેગરી પ્રમાણે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જૂનાગઢની માહિતી આપેલી છે. પછી સેઠ JP આયુર્વેદિક મેડિકલ કોલેજ જે ભાવનગર છે એની માહિતી આપેલી છે. પછી આવી રીતે દરેક પ્રાઇવેટ કોલેજની માહિતી આપેલી છે. જેમ કે અહીંયા JS આયુર્વેદિક કોલેજ જે નડિયાદ આવેલી છે એની પણ દરેક કોલેજના જે પ્રાઇવેટ કોલેજના છે મને કોડ યાદ નથી કે કઈ કોલેજનો કયો કોડ છે, તો તમે એની માહિતી મળી શકો છો. જો મને પણ સમય મળશે તો પણ હું સંપૂર્ણ માહિતી વિડીયો બનાવીશ કે કઈ કોલેજમાં કેટલા માર્ક અને રેન્ક પર કેટેગરી આધારે સંપૂર્ણ કેટલા માર્ક્સ પર અટક્યું છે એને સંપૂર્ણ માહિતી બનાવીશું. પણ અહીંયા તમે બેઝિક જોઈ શકો છો અને જો તમને કોડ તમે મેળવી શકતા તમે મેળવી શકો છો. જેમ કે અહીંયા દરેક પ્રાઇવેટ કોલેજમાં આપેલું છે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર અટક્યું છે છેલ્લે.
જેમ કે અહીંયા તમે દરેક કેટેગરી પણ જોઈ શકો છો. પહેલાં ઓપન કેટેગરી છે, પછી એસસી છે, એસટી છે, ઓબીસી છે અને ઈડબ્લ્યુએસ છે. એમાં તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો. અને જે આ સાઈડમાં માહિતી છે એ અહીંયા પીડબ્લ્યુડી કેટેગરી એટલે કે વિકલાંગ વિદ્યાર્થીઓની છે, પણ એ ઓનલી સરકારી કોલેજમાં જ હોય છે. તો તમે અહીંયા સંપૂર્ણ માહિતી મળી શકો છો. પ્રાઇવેટ કોલેજમાં આપણે ટોટલ જોઈએ કે છેલ્લે કેટલું અટક્યું છે. તો ઓપન કેટેગરીમાં છેલ્લે ગવર્મેન્ટ કોટામાં અહીંયા 16,922 રેન્ક પર આયુર્વેદિકમાં અટક્યું છે. પહેલાં આપણે બીએમએસની અહીંયા વાત કરીએ છીએ. પછી આપણે જોઈએ એસસી કેટેગરીમાં. તો એસસી કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા 1677 સિવાય કોઈ પણ છેલ્લો રેન્ક નથી. તો અહીંયા છેલ્લામાં છેલ્લું 1677 રેન્ક પર અહીંયા એસસી કેટેગરીમાં અહીંયા અટક્યું છે. પહેલાં ઓપન કેટેગરી છે, પછી આપણે એસસી કેટેગરીમાં 1677. પછી આપણે જોઈએ તો કે અહીંયા કઈ કેટેગરી છે, તો કે એસટી કેટેગરી. હવે તમે એસટી કેટેગરીમાં જોશો તો અહીંયા જો અહીંયા 1936 રેન્ક પર અટક્યું છે. હવે આ જે કોલેજ છે એમાં કદાચ એસએસ આયુર્વેદિક કોલેજ નવસારી છે એમાં અટક્યું છે. કેટલા રેન્ક પર અટક્યું છે? અહીંયા 1936 રેન્ક પર છેલ્લામાં છેલ્લું અટક્યું છે. પછી આપણે જોઈએ તો કે ઓબીસી કેટેગરી. તો ઓબીસી કેટેગરીમાં પણ એ જ કોલેજમાં નહીં અહીંયા અટક્યું છે. જો તમે અહીં જોઈ શકો છો જે આ કોલેજ છે PJAY, તો એમાં 7641 રેન્ક પર અહીંયા અટક્યું છે. 7641. કદાચ મારી ભૂલ થતી હોય તો પણ તમે અહીંયા જોઈ શકો છો. પછી આપણે જોઈએ ઈડબ્લ્યુએસમાં. તો ઈડબ્લ્યુએસમાં અહીંયા 4507 રેન્ક પર છેલ્લામાં છેલ્લું અટક્યું છે આ કોલેજમાં. તો તમે પરફેક્ટલી માહિતી મળી શકો છો કે તમારી કેટેગરીમાં કેટેગરીની રેન્કના આધારે કેટલા માર્ક્સ પર અટક્યું છે. જે ઓપન કેટેગરી છે એમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અને બાકીની કેટેગરી છે એમાં અહીંયા કેટેગરી રેન્ક છે. તમે કહેશો કે ઓપન કરતાં બીજી કેટેગરીનો કેમ નીચો છે? કેમ કે અહીંયા એનો કેટેગરી રેન્ક આપેલો છે. આના કરતાં કદાચ વધારે હોય તો મારી કદાચ ભૂલ હોય તો તમે ચેક કરીને સંપૂર્ણ માહિતી મળી શકો છો. કદાચ મારી અહીંયા ભૂલ પણ હોય, કદાચ જોવામાં મિસ્ટેક થઈ હોય તો તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો. આ જે કટઓફ હતું એ આયુર્વેદિકનું કટઓફ હતું જે 3rd રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું એના આધારે. હવે આપણે હોમિયોપેથિકનું કટઓફ જોઈએ. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ છેલ્લામાં છેલ્લું કેટલા રેન્ક પર અટક્યો છે. તો મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 23,374 રેન્ક પર અટક્યો છે. હવે માર્ક્સનો કોઈ પરફેક્ટ મને આઈડિયા નથી. જ્યારે હું વિડીયો બનાવીશ ત્યારે તમને સંપૂર્ણ માહિતી આપીશ. જ્યારે આપણે પીડીએફમાં જોઈશું કે 23,374 રેન્ક પર કેટલા માર્ક્સ છે ત્યારે હું વિડીયો બનાવીશ. પણ હાલ જ્યારે આપણે બેઝિક વિડીયો બનાવીએ છીએ તો ખાલી ઓનલી તમને રેન્ક કહું છું. જે આ મેરિટ છે અહીંયા જનરલ મેરિટ રેન્ક છે, કોઈ પણ કેટેગરી મેરિટ રેન્ક નથી. કે આયુર્વેદિક એટલે કે BAMSમાં હોમિયોપેથિકમાં 23,374 રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં અટક્યું છે. જે આ કોલેજ છે LAYMQ. એનો કોડ પણ હું તમને જ્યારે વિડીયો બનાવીશ ત્યારે તમને કહીશ કે કઈ કોલેજ છે અને તમે જો મેળવી શકો છો તો મેળવી લેવાનો છો તમારે. સમજ પડી ગઈ? તો હવે આપણે જઈએ હોમિયોપેથિકમાં. તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે અહીંયા હોમિયોપેથિકની માહિતી આપેલી છે તો સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો. પહેલી જે કોલેજ છે એ 4 સરકારી કોલેજ છે, એટલે એક જ અહીંયા સરકારી કોલેજ છે. આપણે ગણી શકીએ કે જે આ સિદ્ધપુરવાળી કોલેજ છે જે દેથળી આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો આ એક સરકારી કોલેજ છે. અહીંયા કદાચ લખવાનું રહી ગયું છે કેટલો રેન્ક છે, પણ આપણે જે PDF છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ એમાં તમે જોઈ શકો છો કે જે સિદ્ધપુરની કોલેજ છે એમાં કેટલા રેન્ક પર અટક્યું છે OBCમાં. પછી જે બાકીની છે એ 3 કોલેજ, એમાં 2 આણંદની કોલેજ છે અને એક વડોદરાની કોલેજ. હા, 2 આણંદની કોલેજ અને 1 વડોદરાની કોલેજ છે હોમિયોપેથિકમાં. એમાં તમે સંપૂર્ણ કટઓફ જોઈ શકો છો. અને બાકીની અહીંયા દરેક પ્રાઇવેટ કોલેજ છે જેમ કે CD પચીકર કોલેજ છે. પછી આગળની સંપૂર્ણ કોલેજ સંપૂર્ણ GQ સંપૂર્ણ માહિતી આપેલી છે. તો પહેલાં આપણે જોઈએ કે GQમાં કેટેગરી પ્રમાણે કેટલા રેન્ક પર અટક્યું છે. ચાલો આપણે જોઈએ અહીંયા. તો કે આપણે આગળ વધીએ તો કે અહીંયા તમે જોઈ શકો છો કે જે GQ છે એમાં ઓપન કેટેગરીમાં 23,388 રેન્ક પર છેલ્લે અટક્યું છે. જનરલ મેરિટ રેન્ક છે જે 23,388. આ BHMSનો કટઓફ છે. આગળ આપણે BMSનો કટઓફ આપ્યું હતું કે 23,388 ઓપન કેટેગરીમાં. કઈ કેટેગરી છે? અહીંયા ઓપન કેટેગરી છે. પછી આપણે અહીંયા SCમાં જોઈએ તો SCમાં તમે જોઈ શકો છો છેલ્લામાં છેલ્લું કેટલું છે અહીંયા તો કે 2670 આ જ કોલેજમાં અહીંયા છે. બાકીની કેટેગરીમાં કેમ બાકીની કેટેગરીમાં અહીંયા સીટો ખાલી રહી છે ગવર્મેન્ટ કોટામાં. કઈ કેટેગરીમાં સીટો ખાલી રહી છે તો કે તમે જોઈ શકો છો અહીંયા STમાં પણ સીટો ખાલી રહી છે. પછી જે આપણે કેટેગરી જોઈએ તો કે OBCમાં પણ સીટો ખાલી રહી છે અને EWSમાં કેટેગરીમાં પણ હોમિયોપેથિકમાં ગવર્મેન્ટ કોટામાં સીટો ખાલી રહી છે. માત્ર 2 જ કેટેગરીમાં સીટો ભરાઈ છે. અને તમને જ્યારે કટઓફ બનાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે પ્રાઇવેટ કોલેજમાં જે કટઓફ છે એ SC કેટેગરીનું કટઓફ છે એ OBC અને EWS કરતાં વધારે હોય છે. એ પછી આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજો છેલ્લામાં છેલ્લું કટઓફ કે પછી હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજો છેલ્લામાં છેલ્લું કટઓફ છે SCનું એ OBC અને EWS કરતાં વધારે હોય છે. અહીંયા સીટો ખાલી રહી છે અને અહીંયા 2670 રેન્ક પર SC કેટેગરીમાં અટક્યું છે. સમજ પડી ગઈ?
તો આગળ આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો મેનેજમેન્ટ કોટામાં પણ સીટો ખાલી જ રહી છે, કેમ કે અહીંયા જો ગવર્મેન્ટ કોટામાં સીટો ખાલી રહી તો મેનેજમેન્ટ કોટામાં સીટો ખાલી રહી છે, એટલે કે જેને મેનેજમેન્ટ કોટામાં હોમિયોપેથિકમાં ચોઇસ ફિલિંગ કર્યું છે એમને અહીંયા એડમિશન મળી ગયું છે 100% ને 100%. જો તમે અહીંયા 99 કેમ લખ્યા છે, કેમ કે અહીંયા સીટો ખાલી છે, એટલે કે છેલ્લામાં છેલ્લો જેટલો રેન્ક હોય એને બધાને પણ એડમિશન અહીંયા મળી ગયું છે. તો તમને કટઓફમાં સમજ પડી ગઈ કે આ જે કટઓફ હતું એ આપણું આયુર્વેદિક કટઓફ હતું, આગળ આપણે આપણું હોમિયોપેથિકનું કટઓફ હતું અને આગળ આપણે આયુર્વેદિકનું પણ અહીંયા કટઓફ જોયું હતું. તમે એ જોઈ શકો છો આપણે કટઓફ બનાવ્યું હતું કે ઓપન કેટેગરીમાં 16,922 રેન્ક પર અટક્યું છે જનરલ મેરિટ રેન્ક, એસસીમાં કેટેગરી રેન્ક છે 1677, પછી એસટીમાં 1936, પછી ઓબીસીમાં 7641 અને ઈડબ્લ્યુએસમાં આપણે 4507 રેન્ક પર અહીંયા અટક્યું છે. સમજ પડી ગઈ? તો બસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. હવે જે આગળની પ્રક્રિયા છે તમારી બેંકમાં કેવી રીતે ફીસ ભરવાની છે, તમારે કેવી રીતે ડોક્યુમેન્ટ જમા કરવાના છે, મેં ફર્સ્ટ રાઉન્ડના વિડીયોમાં પણ તમને સમજાવ્યું હતું, ફર્સ્ટ રાઉન્ડ પડ્યો ત્યારે કે કેવી રીતે કરવાનું છે અને સેકન્ડમાં મેં તમને સમજાવ્યું હતું, એટલે આજે હું ફરીથી તમને સમજાવીશ નહીં. અને જે વિદ્યાર્થીને મારું પર્સનલ માર્ગદર્શન મેળવવું હોય એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. નંબર આપું છું 85 11 51 55 42. પણ એ જ વિદ્યાર્થી માત્ર કોલ કરવાનો છે કે જેને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે. બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ આન્સર આપવામાં આવશે તમે કોલ કરશો તો પણ આન્સર આપવામાં આવશે નહીં, એટલે કોઈ પણ વિદ્યાર્થી તો વાલી કોલ કરવું નહીં. જે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એટલે તમારે પેડ કાઉન્સેલિંગ માટેનો જ નંબર છે, બીજો કોઈ નંબર અહીંયા કોલ કરવાની કોઈ જરૂર નથી. સમજ પડી ગઈ? તો બસ મળીએ આ વખતે ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ.